ચલ 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 ભાભી શું થયું છે? વાત તો કરો. ચૂપ, એકદમ ચૂપ. મારે કાંઈ નથી સાંભળવું. ઓકે? ભાભી મારી મેં શું કીધું? એક શબ્દ પણ નહીં, કાંઈ જ નહીં. ચૂપચાપ અહીંયા ઊભી રહે. આ બધું શું કામ? તારા માટે. મારા માટે? મને ખબર છે કે કાલે તારો જન્મદિવસ છે અને તારા જીવનના આ સ્પેશિયલ દિવસે શ્રીભાઈ તને સરપ્રાઈઝ આપવાના છે. એટલે એટલે નાના શેઠને ખબર છે કે મારો જન્મદિવસ છે? એમને ખબર છે અને એ સિવાય પણ શ્રીભાઈને ઘણું બધું ખબર છે. તું મળે ને ત્યારે પૂછી લેજો. ના ના, મારા માટે તો એમને દિવસ યાદ છે એ જ બહુ છે. આ ટાયલા વેડામાંથી ઊંચી નહીં આવે. એ બધું મૂક અને જો મારી વાત સાંભળ. ઓકે? આ છે ને મારી ફેવરિટ સાડી છે. તું આ પહેરીશ ને તો શ્રીભાઈ ફ્લેટ થઈ જશે. ચાલ ચાલ તૈયાર કરી દઉં. વાવ, કેટલી બ્યુટીફુલ લાગે છે. મારી વાલી કંકુને કોઈની નજર ના લાગે. શ્રીભાઈ અને કંકુની સામે તો હું મહાન બની ગઈ, પણ મને આ મહાનતામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મારો તો બસ એક જ ગોલ છે, ભાગલા પાડો અને રાજ કરો. ભગવાન પ્લીઝ પ્લીઝ મને રસ્તો બતાવો કે હું આ પ્રેમી પંખીડાઓને જુદા કરી શકું. પ્લીઝ ભગવાન. હા કંકુ, ઉપર આવ ને. હા. હું નાના શેઠ સામે જરાય ઢીલી નહીં પડું. નાના શેઠે ઊભા થવાનું છે ને એની માટે એમને મન મક્કમ રાખવાનું છે. હું નાના શેઠ સામે જરાય ઢીલી નહીં પડું. નાના શેઠ આ બધું મારા માટે? હા કંકુ, તારા માટે. તારા આજથી અત્યારથી શરૂ થતા જન્મદિવસ માટે. કંકુ, આજના દિવસે મારા જીવનમાં એક એવું વ્યક્તિ આવ્યું હતું જેણે માત્ર મને નહીં પણ મારી તકલીફોને પણ પોતાની માનીને અપનાવી લીધી. હવે તમને હું સંદેશ ત્યારે તમે લેશો. કહીશ તો ખરાબ નહીં લગાડે ને? ખરાબ લાગવાનું હતું તો સામેથી ન કીધું હોત ને. હવે જલ્દી કયો નાના શેઠ. મારા બા બાપુજી ને આપણા બાપુજીની સાક્ષીએ. કંકુ, એક વાત કહું. કંકુ, આજે પહેલી વાર હું મારા દિલની અને મારા મનની વાત કહેવા જઈ રહ્યો છું. પ્લીઝ પ્લીઝ ના નહીં કહેતી. આઈ કંકુ આ જોઈને બહુ ખુશ થઈ જશે અને કંકુને ખુશ જોઈને હું
અરે શ્રીભાઈ, બધું સજાવી લીધું? ભાભી પ્લીઝ આવો ને અંદર. આ ભાભી આ બધું જો સરસ લાગે છે ને, આઈ હોપ કંકુને આ બધું ગમશે. ગમશે જ ને, બહુ જ ગમશે. પણ હવે આ બધાની ખુશી કેટલી લાંબુ ટકે એ ખબર નથી. આ બધી દેખાડાની ખુશી શું કંકુને સુખ આપી શકશે? એટલે ભાભી હું કંઈ સમજો નહીં. હું તો કેવી રીતે કહું એ પણ સમજાતું નથી. મારી પાસે તો શબ્દો જ નથી. ભાઈ, હું સવારથી એટલી ખુશ હતી ને કે બધું જ ભૂલીને હવે તમે લોકો કાયમ માટે એકબીજાના થઈ જશો. તમે તમારી મનની વાત બધી કહેશો એને, અને 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 સમજાતું નથી કે હવે કેવી રીતે બધું. છોડો, એ બધું છોડો. તમે અત્યારે માત્ર અને માત્ર કંકુના બર્થડે સેલિબ્રેશન ઉપર જ ધ્યાન આપો. આપણે પછી વાત કરશું. હા ભાભી પ્લીઝ વાત પૂરી કર્યા વગર નહીં જાઓ. પ્લીઝ મને કહો ને શું વાત છે. શ્રીભાઈ, રહેવા દો ને. અત્યારે તમારે શું કામ તમારો મૂડ ખોટો ખરાબ કરવો છે? અને આ યોગ્ય સમય નથી વાત કરવા માટે. ભાભી જ્યારે વાત જરૂરી હોય ને ત્યારે કોઈ પણ સમય યોગ્ય હોય. પ્લીઝ મને વાત કરો, શું વાત છે? પ્લીઝ મને કહો ભાભી. ના, રહેવા દો ને. ના, અત્યારે આ વાત નથી કરવી. ભાભી તમને મારા સમજે. હવે મારે જાણવું છે, મને કહો શું વાત છે. ના શ્રીભાઈ, હું તો નહીં જ કહી શકું. એક મિનિટ, હું તમને છે ને, જો આ જોઈ લો અને સાંભળી પણ લો. મને નથી લાગતું કે શ્રી હવે ફરીથી પોતાના પગ ઉપર ઉભો રહેશે. શ્રી દિવસે દિવસે વીક થતો જશે. તમે જોજો, એ ચાલીને પોતે જ તમારી પાસે આવશે. તમે જોજો ડોક્ટર સાહેબ. કઈ દિવસે જો કોઈ વધારે ખુશ હશે ને તે હું હોઈશ. સાહેબ, મને ખાલી તમારી એક મદદ જોઈએ છે. બોલો ને. આ વાત ખાલી તમારી અને મારી વચ્ચે રહી એવું કરજો. જોયું શ્રીભાઈ, આટલા માટે જ હું તમને નહોતી કહેતી. પણ શ્રીભાઈ, તમે ચિંતા નહીં કરો. કંકુ જિંદગીભર તમારી બાજુમાં તમારા પગ બનીને ઊભી રહેશે. તમે જરાય ફીલ નહીં થવા દે લાચાર છો. જુઓ ને, કંકુની માતાજી ઉપર કેટલી શ્રદ્ધા છે કે માતાજીને તો પહેલેથી જ ખબર હતી કે ભવિષ્યમાં કંકુને આટલી મોટી જવાબદારી ઉપાડવાની છે, એટલે પહેલાથી જ પગભર કરી દીધી. પણ તમે ચિંતા નહીં કરો. હવે તો તમારે કમાવાની પણ જરૂર નહીં પડે. એટલે હવે મારે આખી જિંદગી કંકુની ઉપર બોજ બનીને રહેવું પડશે. શું શ્રીભાઈ, જો તમે આવું વિચારતા હો તો બહુ ખોટું કહેવાય. એનો મતલબ તો એવો છે કે તમે કંકુને ઓળખતા જ નથી. કંકુ ક્યારેય તમને ફીલ નહીં થવા દે કે તમે એના ઉપર બોજ છો. અને શ્રીભાઈ, હજી તો શરૂઆતના દિવસો છે અને કંકુ બહુ નાની છે, એટલે આઈ નો કે એને ડિફિકલ્ટ પડશે, પણ ધીરે ધીરે બધું સેટ થઈ જશે. એવું ક્યારે નહીં થાય. એવું ક્યારે નહીં થાય. શ્રીભાઈ, હું તમારા કરતાં મોટી છું, મેં તમારા કરતાં વધારે દિવાળી જોઈ છે. એટલે હમણાં થોડા વર્ષો જશે ને એટલે બધું ઠીક થઈ જશે. લોકો તો ભૂલી પણ જશે કે તમે ક્યારે ઊભા થઈ. એટલે આપણે મીઠી માટે ડૉક્ટર ગોતે છે ને, તો તમારા માટે પણ ડૉક્ટર મળી જશે. એટલે તમે મન નાનું નહીં કરો. હા, અને હવે તો તમે કંકુને પ્રેમ કરો છો ને. અને પ્રેમનો સૌથી પહેલો નિયમ જ એ છે કે જેને તમે પ્રેમ કરો છો એને હંમેશા સુખી રાખો. હવે તમે જરા વિચારો કે હું મારા સ્વાર્થના કારણે કંકુનું જીવન કેવી રીતે બરબાદ કરી શકું. હું મારી સેફટી માટે કંકુની લાઈફ ડિસ્ટર્બ નહીં કરી શકું. ભાભી, નહીં, એવું નહીં થાય. શ્રીભાઈ, તો તમારા પ્રેમનું શું? ભાભી, એ તો મને પણ ખબર છે કે પ્રેમ ક્યાં વિશે મૂકે છે કે મને પણ વ્યક્ત કરો. શ્રીભાઈ,
તમે મારી સામે વ્યક્ત કરી ચૂક્યા છો, મને ખબર છે આ વાતની. આ વાત ખાલી મારી અને તમારી વચ્ચે રહેશે ભાભી. તમે મને પ્રોમિસ કરો, તમે કંકુને ક્યારે નહીં કહો આ વાત. શ્રીભાઈ, તમે મને બાંધી રહ્યા છો. એ બંધનથી જો કોઈને મુક્તિ મળતી હોય તો એ સારું છે ને ભાભી. શ્રીભાઈ, તમે આજે એને સરપ્રાઈઝ આપવાના હતા. આ બધું ડેકોરેશન, તમારા મનની વાતો. ભાભી, આ બધું ડેકોરેશન તો બીજું કોઈ પણ કરી શકે છે, અને વાત રહી સરપ્રાઈઝની, તો એ હંમેશા મારા મનમાં ને મારા દિલમાં જ રહેશે. હવે શ્રીભાઈ, તમે આ ખોટું કરો છો. ભાભી, તમને એવું લાગી રહ્યું છે, અને તમે જરાક તો કંકુનો વિચાર કરો ભાભી. તમે જ મને કહ્યું છે કે એક છોકરી બીજી છોકરીને સમજી શકે છે, તો પછી તમે જ મને કહો ભાભી, હું આવી હાલતમાં કંકુને કેવી રીતે ખુશ રાખીશ? તમે તો બહુ જલ્દી સમજી ગયા શ્રીભાઈ. એનીવેઝ, મારું કામ તો થઈ ગયું. એટલે જ કહું છું ભાભી, કેટલીક લાગણીઓ બહાર ના આવે ને એમાં જ ભલાઈ છે. હું તમારી વાત સમજુ છું શ્રીભાઈ, અને પ્રોમિસ આપું છું કે મારી સાઈડથી આ વાત ક્યારે બહાર નહીં આવે. મારી તકલીફનો ભાર કંકુએ સહન નહીં કરવો પડે, ક્યારે નહીં. શ્રી, સ્ટોપ. તારું અટકવું જ કંકુને આગળ વધારશે. આવીશું આગળ. આગળ તો બોલો ને. આગળ શું? આઈ ડોન્ટ વોન્ટ ટુ બી વિથ યુ કંકુ. મને હવે તું મારા જીવનમાં નથી જોઈતી. મારે તારી સાથે નથી જીવવું. તું જા અહીંયાથી કંકુ. નાના શેઠ, કીધું ને, તું જા અહીંયાથી કંકુ. મારે તારું મોડું પણ નથી જોવું. તું જા અહીંયાથી. પણ મારી વાત તો સાંભળો. કંકુ, મારી વાત માન અને એના પર અમલ કર. આજથી હું તને મારી બધી જ જવાબદારીમાંથી મુક્ત કરું છું. આજ છે તારી બર્થડે ગિફ્ટ, અને આજ છે તારી સરપ્રાઈઝ. તું આજ ક્ષણે મારા જીવનમાં, મારામાંથી અને આ પરિવારમાંથી કાયમ માટે મુક્ત છે. પણ શું કામ? નાના શેઠ, શું કામ આવું બોલો છો? એવું તો શું થયું કે તમે આવું કહો છો? નાના શેઠ, આપણે બધું સરખું કરી નાખશું. તમે જરાય મૂંઝાવ નહીં. તમે છે ને એક કામ કરો, તમે થોડીક વાર સૂઈ જાઓ. આંખો બંધ રહેશે ને તો તમને રાહત થશે. અત્યારે તો આંખ ખુલી છે કંકુ, તો પછી બંધ શું કામ કરવાની? અને મેં જે કીધું છે ને કંકુ, એ ફાઇનલ છે. પણ એ જ તો હું પૂછું છું, શું કામ? કારણ કે હું ઈચ્છું છું, મારી ઈચ્છા છે. સંબંધ બે જણના, તો પછી ઈચ્છા શું કામ એકની? જવાબ દો નાના શેઠ. જ્યારે બે જણની જિંદગીની વાત છે તો પછી એક જણ નિર્ણય લઈ લે અને કહી દે તો તેવું ચાલે? સર્વજન હિતાય, સર્વજન સુખાય. આજ તારા જીવનનો મંત્ર છે ને કંકુ? તો હવે મારે પણ આ જ મંત્ર પાડવો છે. કંકુ, જીવનમાં કેટલાક સંબંધો ક્યાંક છોડવા પડે, રોકવા પડે, અટકાવવા પડે, અને હવે આપણા સંબંધનો પણ એ જ સમય આવી ગયો છે. નાના શેઠ, તમે તો મારો જન્મદિવસ યાદગાર બનાવવાના હતા ને? મેં સપનામાં નહોતું વિચાર્યું કે મને મારા જન્મદિવસે તમે આવી ભેટ આપો. હા, તો પછી ભેટ એવી જ આપવાની હોય ને જેની વ્યક્તિને સૌથી વધારે જરૂર હોય કંકુ. અત્યારે તારા જીવનમાં મુક્તિ અને આઝાદીથી મોટી ભેટ બીજી કોઈ હોઈ શકે છે? વાહ વાહ નાના શેઠ, વાહ. મારી જિંદગીની જરૂરિયાતની મારાથી વધારે તો તમને ખબર છે કા? તું બોલતી નથી કંકુ, પણ તું કરે તો એ જ છે. તને ક્યારે મારી જરૂર પડી જ નથી. આ ઘરમાં બધું તે જ કર્યું છે, અને હકીકત એ જ છે કંકુ. જોગીતી, પ્રિયા, બંને મારી બેન, એ બંને તકલીફમાં હતા ત્યારે એમને બંનેને કોણે બચાવ્યા? તે બચાવ્યા. આખું ઘર હેરાન હતું ત્યારે છત બનીને તે બધાને ઉગારી લીધા. અરે એ બધાનું છોડ, મારી વાત કર.
જ્યારે હું આઈસીયુમાં હતો ત્યારે મને બચાવવા માટે તું જ આગળ આવી હતી ને કંકુ? સોરી કંકુ, પણ હકીકત આ જ છે. તારી હાજરીમાં મને એવું લાગવા માંડ્યું છે કે હું શ્રી મારું કોઈ અસ્તિત્વ જ નથી. નાના શેઠ આવું નહીં વિચારો, એવું કાંઈ નથી. તમે જે પણ વિચારો છો એ ખોટું છે. કહ્યું મેં, પણ એ દરેક વખત તમે મારી બાજુમાં હતા, મારી પડખે હતા. હું આમ જોતી અને મને બાજુમાં તમે દેખાતા હતા. તમે જ હતા જે મને પ્રોત્સાહન દઈને કહેતા કે કંકુ તું આગળ વધ, હું તને પડવા નહીં દઉં. તમારા બોલાયા વિનાના એ શબ્દો મને ઉઠવામાં, દોડવામાં, લડવામાં, બીજાને સાચવી લેવામાં મદદ કરતા હતા. અને અત્યારે તમે કહો છો કે હું કાંઈ નથી. બસ આ જ તકલીફ છે મને. તું મારી સામે મને એટલો મોટો બનાવી દે છે અને એના પછી શું? બોલો, પછી શું? શબ્દો નથી મળતા કે પછી શબ્દોમાં ભરવા માટે કડવાશ નથી પડતી? તારે જે પણ માનવું હોય ને તે માન કરતો, પણ હકીકત આ જ છે. મને પણ ક્યારે એવું થાય છે કે હું મારા પગ પર ઊભો થાઉં, આ ઘરનો આધાર બનું, પણ તારી હાજરીમાં એ શક્ય નથી. તારી લાગણી, તારો પ્રેમ મને આગળ નહીં લડવા દે. અને કંકુ, મારે બચવું નથી, મારે લડવું છે. પણ હું પણ એ જ ઈચ્છું છું નાના શેઠ કે તમે મજબૂત બનો. હું તમારી તાકાત બનવા માંગુ છું, નબળાઈ નહીં. બસ તો પછી મને છોડી દે કંકુ, છોડી દે મને. તારા સૂરજ જેવો પ્રકાશ મને દબાવી દે છે અને એ મને મંજૂર નથી. તે પોતાની જાતને શોધીને તો પોતાની જાતને. હવે હું પણ મારી જાતને શોધવા માંગુ છું, જે તારી હાજરીમાં શક્ય નથી. નાના શેઠ, તને કીધું ને, મહેરબાની કરીને તો હવે અહીંયાથી જા કંકુ. તમે મારી વાત અરે હું તારા હાથ જોડું છું, પ્લીઝ જા અહીંયાથી, જા. નાના શેઠે જ પોતે મને કહી દીધું કે તું અહીંયાથી જા. અહીંયાથી, ઘરમાંથી, એમની જિંદગીમાંથી, બધેથી એમને જ મને કાઢી નાખી. પણ શું કામ? નાના શેઠ જે કારણ દે છે એ કારણ આ નાના શેઠના શબ્દો હતા કે પછી એમના મોઢે કોકે આ બધું કીધું છે? મને કાંઈ સમજાતું નથી, કાંઈ એટલે કાંઈ ખબર નથી પડતી. બસ નાના શેઠ, તમે આવું ન કરો ને, ન કરો આવું. ભાવડી, આજે મારો જન્મદિવસ છે અને મને બહુ મોટી ભેટ મળી છે. નાના શેઠે મને એમની જિંદગીમાંથી મુક્તિ દઈ દીધી. એમને કીધું કે કંકુ, હવે તું આ બધાય ઉપકાર, આ બધાય મહેરબાનીમાંથી છૂટી. બસ બાવડી, નાના શેઠે આવું શું કામ કીધું એની મને નથી ખબર, પણ નાના શેઠ જે કહે એ બધું મંજૂર છે. કેમ કે મને ખાતરી છે કે નાના શેઠ મારું કોઈ દી ખરાબ તો નહીં જ વિચારે. બસ એમ જ. બાવડી, મને તમારા ઉપર પણ વિશ્વાસ છે, ખાતરી છે કે તમે આ બધામાંથી મને બહાર કાઢશો, આમાંથી એ બહાર નીકળવાનો રસ્તો દેખાડશો. ને આ લગી નાના શેઠને સાચવી લેજો. બસ